વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનુનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુરુની નિંદા, ગુરુનો દ્રોહ કરનારાના બધા જ સત્કર્મો નિષ્ફળ થાય છે અને એની દુર્ગતિ થાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચન હું કોઈ વ્યક્તિ વિશેષને ઉદ્દેશીને નથી કરતો, પરંતુ શાસ્ત્રોની અંદર જે વાત લખાયેલી છે, એ શાસ્ત્રોમાં જે વાત લખાયેલી છે તે જ પ્રમાણે આ પ્રવચનમાં હું એ વાત કહીશ, જેથી લોકો ભવિષ્યની અંદર ગુરુની નિંદા, ગુરુનો દ્રોહ કરતા બચે. તો કોઈ પણ વ્યક્તિએ આ પ્રવચનને અન્યથા નથી લેવાનું. એટલે પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ગૌભીલ ધર્મસૂત્રમાં મહર્ષિ ગૌભીલ કહે છે કે આચાર્યો શ્રેષ્ઠ ગુરુનામ, અર્થાત કે ગુરુઓમાં આચાર્ય એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મ ખંડમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પિતા નંદરાયજીને કહે છે કે ગુરુનામ મંત્ર દહ સ્વયં, અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે હું સ્વયં રહેલું છું. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે આચાર્ય વિજાન્યાનમામ, અર્થાત કે આચાર્યને મારાથી પૃથક ન જાણતા. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ મહર્ષિ ગૌભીલે ગુરુ એટલે કે આચાર્યનો મહિમા ગાયેલો છે. અને એવા જે ગુરુ છે, એ ગુરુની નિંદા કરનાર, એનો દ્રોહ કરનાર, એ કંઈ પણ સત્કર્મ કરે, ધર્મ કાર્ય કરે, ભગવાનનું ભજન કરે, એનું એને કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. જેમ કે સ્કંદ પુરાણમાં ગુરુ ગીતા આવે છે. એ ગુરુ ગીતામાં કહેલું છે કે ગુરો અવજ્ઞા કર્તવ્યા ન કદાચિત કથંચન, ગુરોર અવજ્ઞયા નશ્યેત સર્વમ પુણ્યમ ન સંશય. અર્થાત કે ક્યારેય પણ ગુરુની અવજ્ઞા કરવી નહીં, એની નિંદા કે એનો દ્રોહ કરવો નહીં. ગુરુની અવજ્ઞાથી મનુષ્યનું સર્વ પુણ્ય નષ્ટ થઈ જાય, એમાં કોઈ જાતનો સંશય નથી. આ પ્રમાણે ગુરુ ગીતાની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ ગુરુની નિંદા કરે છે કે પછી ગુરુનો દ્રોહ કરે છે, અને એવો વ્યક્તિ પછી કંઈ પણ સત્કર્મ કરે તો એ સત્કર્મનું એને ક્યારેય પણ કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. માટે ક્યારેય પણ ગુરુની નિંદા, ગુરુનો દ્રોહ કરવો જોઈએ નહીં. એ જ ગુરુ ગીતામાં અગાડી પણ ભગવાન શંકર કહે છે કે શ્રોત સ્માર્ત ક્રિયા સર્વા ગુરુ દ્રોહા નિષ્ફલઃ તત્વજ્ઞાનમ વિહીનસ્ય સર્વમ ભવતી ભસ્મસાત. અર્થાત કે ગુરુનો દ્રોહ કરવાથી શ્રુતિ એટલે કે વેદ અને સ્મૃતિઓ દ્વારા બતલાવેલા તમામ ધાર્મિક કાર્યો, પૂજા, યજ્ઞ વગેરે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડે છે. તત્વજ્ઞાન વગરના તેવા મનુષ્યનું બધું જ સત્કર્મ ભસ્મીભૂત થઈ જાય છે. ગુરુ ગીતાની અંદર ભગવાન શંકરે આ વાત કહેલી છે કે જે ગુરુની નિંદા કરે છે, ગુરુનો દ્રોહ કરે છે, એ પછી ગમે એટલું ભજન સ્મરણ કરે, ગમે એટલા ધર્મનું આચરણ કરે, એ બધું 0/100 થઈ જાય છે. એને કોઈ ફળ મળતું નથી. આ પ્રમાણે જગતગુરુ ભગવાન શંકર કહે છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એવો પણ કહે છે, દેવતા ટાળનમ ચૈવ તથૈવ ગુરુ નિંદનમ વ્રતલોપશ્ચ વિપ્રાણામ સર્વનાશાય કલ્પતે. અર્થાત કે ગુરુની નિંદા કરવી અને પોતપોતાના ધર્મ વ્રતનો લોપ કરવો, આ કાર્યો મનુષ્યના પુણ્ય અને ઐશ્વર્યનો સર્વનાશ કરનાર છે. આવા મનુષ્યને કોઈ શુભ ફળ મળતું નથી. આ પ્રમાણે ગુરુની નિંદા કરનારાને ના ધર્મ કાર્યનું કોઈ શુભ ફળતું નથી. આવા વ્યક્તિઓ દેહ ત્યાગ કર્યા બાદ કઈ યોનિને પામે, તો એ સંબંધમાં મનુ મહારાજ કહે છે કે ગુરુ નિંદન કે સદ વૃત્તો ભવતી ગર્દભ. અર્થાત
કે જે દુષ્ટ બુદ્ધિવાળો માણસ પોતાના ગુરુની નિંદા કરે છે તે આગલા જન્મમાં ગધેડો બને છે. એટલે જે લોકો ગુરુની નિંદા કરે છે, એનો દ્રોહ કરે છે, એણે ગધેડાની યોની પામવાને અર્થે તૈયાર રહેવાનું છે. ત્યાં પછી હોંચી હોંચી કર્યા કરે. શિવપુરાણ કોટિરુદ્ર સંહિતામાં નંદિકેશ્વર કહે છે કે ગુરુ નિંદ્યા કરોત્યેવ યસ્તુ શૃણોતિ વા પુનઃ તૌ દોષ ભાજી નૌસ્તાવદ યાવત ચંદ્ર દિવાકરો. અર્થાત કે જે વ્યક્તિ ગુરુની નિંદા કરે છે અથવા જે ગુરુની નિંદા શ્રવણ કરે છે તે બંને સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી પાપના ભાગીદાર બને છે અને તેમના તમામ સત્કર્મો નિષ્ફળ જાય છે. આવા વ્યક્તિઓ જે પણ કંઈક ભજન સ્મરણ કરે, સત્કર્મ કરે, ગમે એટલી વખત પવિત્ર સરોવરમાં નાહી, કૂવામાં નાહી, અથવા તો સમુદ્રમાં સ્નાન કરે કે પવિત્ર નદીમાં સ્નાન કરે, એને એના એ પુણ્ય કર્મનું કોઈ ફલ મળવાનું જ નથી. એણે ગુરુનો દ્રોહ કરેલો છે, ગુરુની નિંદા કરેલી છે, એટલે એણે એનું ફલ ગધેડાની યોનિમાં જઈને ભોગવવાનું છે, ભોગવવાનું છે ને ભોગવવાનું છે. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ ગુરુ દ્રોહ થઈ ગયો હોય અને અમને એ કાર્યની ગ્લાનિ છે, તો અમારે એનું શું પ્રાયશ્ચિત કરવું? આ પ્રમાણે કોઈ કહે તો એ સંબંધમાં ગુરુ ગીતામાં ભગવાન શંકર કહે છે કે મનસા વાચા ચૈવ નિત્યમ આરાધયેદ ગુરુમ. અર્થાત કે મનથી અને વાણીથી સદા ગુરુની આરાધના કરવી, એમને પ્રસન્ન કરવા, તો જ એનું પ્રાયશ્ચિત થઈ જાય, અન્યથા એનું કોઈ પ્રાયશ્ચિત નથી. સ્મૃતિ ગ્રંથોની અંદર નિર્ણય કરતા સ્મૃતિકારો કહે છે કે ગુરો પ્રસાદાત સર્વમ સ્યાદ ગુરોર અપ્રસાદતઃ કૃતઃ. અર્થાત કે ગુરુની કૃપાથી બધું સિદ્ધ થાય છે, ગુરુ અપ્રસન્ન હોય તો કશું સિદ્ધ થતું નથી. કોઈ વ્યક્તિએ ગુરુદ્રોહ કરેલો હોય અને પછી એને પશ્ચાતાપ થાય, એ પાપનું પ્રાયશ્ચિત કરવા જાય, પરંતુ એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. હા, ગુરુ પ્રસન્ન થઈ જાય તો જ એનું પ્રાયશ્ચિત થઈ ગયેલું કહેવાય. અન્યથા શ્વાનની યોનિમાં જવાને અર્થે તૈયાર રહેવાનું છે અને ત્યાં ગુરુ નિંદા કરી, ગુરુ દ્રોહ કરેલો એટલે ત્યાં ભોંક્યા કરવું અને લોકોને બતાવવું કે અમે પૂર્વજન્મની અંદર ગુરુ નિંદા કરેલી હતી, એટલે અમે આ શ્વાનનો દેહ પ્રાપ્ત કર્યા છીએ, માટે તમે પણ જીવનમાં ક્યારેય પણ ગુરુ નિંદા કરતા નહીં, અન્યથા મારા જેવી હાલત થશે. માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ ગુરુનો દ્રોહ કરતા નહીં, અન્યથા તમારા બધા જ સત્કર્મ, તમારું બધું જ ભજન 0/100 થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.